નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જે એસએસસી દ્વારા જે અલગ અલગ વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ચર્ચા કરીશું અને તમને જણાવીશું કે આ ભરતીમાં તમારે એજ રિલેક્સેશન કેટલું રહેવાનું છે, તમારે કેટલી ફી ભરવાની છે અને એક્ઝામ પેટર્ન આની શું રહેવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપીશું। તો મિત્રો, તમને સૌપ્રથમ તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને જો કોમેન્ટમાં તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, સૌપ્રથમ તો જણાવી દઉં, આ જે ભરતી છે એ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ એસએસસી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તે 10 પાસ પર, 12 પાસ પર અને ગ્રેજ્યુએશન પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। તો સૌપ્રથમ તો આપણે તેની અગત્યની તારીખો વિશે જાણી લઈએ। તો અગત્યની તારીખો શું રહેવાની છે, તો તમારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાની જે તારીખ છે એ 26/2/2024 થી 18/3/2024 રહેવાની છે। ત્યારબાદ તેમાં ફી ભરવાની જે તારીખ છે એ 19/3/2024 સુધી તમારે ફી ભરવાની રહેશે। ત્યારબાદ તમારે જે ફોર્મ ભરવાનું છે એ કઈ વેબસાઇટ પર ભરવાનું છે, તો www.ssc.gov.in પર તમારે આ એપ્લિકેશનની અરજી ભરવાની છે। ત્યારબાદ તમને જણાવી દઉં, એસએસસીની જૂની વેબસાઇટ પણ છે ssc.nic.in, તે વેબસાઇટ બદલીને એસએસસી દ્વારા એક નવી વેબસાઇટ બહાર પાડવામાં આવી છે, તેનું ssc.gov.in વેબસાઇટ છે। આ વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું છે। ssc.nic.in પર તમારે એપ્લિકેશન આવશે નહીં, તે તમારે ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો તમારે 1/1/2024 ને ધ્યાનમાં રાખીને એજ ગણતરી કરવાની રહેશે। અમુક અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પ્રમાણની એજ રાખવામાં આવી છે। અમુક પોસ્ટ માટે 18 થી 25 વર્ષની એજ રાખવામાં આવી છે, અમુક પોસ્ટ માટે 18 થી 27 વર્ષ છે, અમુક પોસ્ટ માટે 18 થી 28 વર્ષ રાખવામાં આવે છે, તો અમુક પોસ્ટ માટે તમને 18 થી 30 વર્ષ પણ રાખવામાં આવ્યા છે। ત્યારબાદ એજ રિલેક્સેશનની વાત કરી લઈએ તો એજ રિલેક્સેશન તમારે કેટલું રહેવાનું છે, તો SC/ST કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ રાખવામાં આવશે, ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ છે, ત્યારબાદ પીડબ્લ્યુબીડી માટે 10 વર્ષની છૂટછાટ છે અને પીડબ્લ્યુબીડી પ્લસ ઓબીસી માટે 13 વર્ષની છૂટછાટ રહેશે અને પીડબ્લ્યુબીડી SC/ST કેટેગરીની વાત કરીએ તો 15 વર્ષની છૂટછાટ રહેવાની છે। આમ તમને એક્સ સર્વિસમેન પર પણ 3 વર્ષની છૂટછાટ રહેવાની છે। તો મિત્રો, આગળ આપણે તમામ માહિતી જાણીશું। ત્યારબાદ આપણે એપ્લિકેશન ફી વિશે જાણી લઈએ। તો એપ્લિકેશન ફી તમારે આ અરજી ફોર્મ એપ્લાય કરવા માટે કેટલી રહેવાની છે, તો 100 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે અને વુમન, SC/ST અને પીડબ્લ્યુબીડી અને એક્સ સર્વિસમેન માટે કોઈ પણ ફી રાખવામાં આવી નથી, એટલે કે આ ઉમેદવારોને ફી ભરવાની રહેશે નહીં। ત્યારબાદ એક્ઝામ સેન્ટરની વાત કરી લઈએ તો ગુજરાતમાં એક એક્ઝામ સેન્ટર છે અને એ એક્ઝામ સેન્ટર કયું છે, તો અમદાવાદમાં ગુજરાતમાં અમદાવાદ સેન્ટર રાખવામાં આવ્યું છે, તો ગુજરાત માટે તમારે અમદાવાદ સેન્ટર રહેશે। ત્યારબાદ એક્ઝામ પેટર્નની વાત કરીએ તો એક્ઝામ પેટર્ન શું રહેવાની છે, તો તમને 60 મિનિટ આપવામાં આવશે, તેમાં તમારે 100 પ્રશ્ન કરવાના રહેશે અને 100 પ્રશ્ન કઈ પ્રમાણે છે, તો ઇન્ટેલિજન્સના 25 પ્રશ્ન રહેશે, જનરલ અવેરનેસના 25 પ્રશ્ન રહેશે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના 25 પ્રશ્ન રહેશે અને ઇંગ્લિશ લેંગ્વેજના તમારે 25 પ્રશ્ન કરવાના છે। દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે, એટલે કે 25 પ્રશ્નના 50 માર્ક્સ, 25 પ્રશ્નના 50 માર્ક્સ। આ રીતે તમારે દરેક પ્રશ્નના 2 ગુણ રાખવામાં આવ્યા છે અને નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો 0.50 તમારે નેગેટિવ માર્કિંગ રહેશે। તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।